હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં તો મજામાં થશો ને. આજે આપણે જવો આ ધોરિયાનું કામકાજ ચાલુ કરી દીધું છે. કપા પાવા માટેનો કપામાં પાળા નાખી દીધા છે. જો આ રીતે પાળા નાખેલા છે અને રપટી આંકી નાખી છે. અને હવે આ ધોરિયાનું કામકાજ ચાલુ છે. જો આ રીતે ધોરિયો કર્યો છે. જો આ રીતે હળંગ ધોરિયાનું કામકાજ ચાલુ છે. ઓલા શેડેથી તે હવે ઠેઠ અહીંયા સુધી હળંગ લાંબો ધોરિયો કરવાનો છે. અહીંયા સુધી કરેલો છે અને જે અંદરની પાળી ચડાવવાની બાકી છે. આ તમે જોઈ શકો છો. આ રીતે ધોરિયો કરેલો છે. જો આ તેનીથી પાળા પહેલા ચડાવેલા છે એટલે એટલી બધી ધૂળ થોડીક ઓછી ખેંચવી પડે એટલા માટે હાટું છે. હવે પછી આ પાવડે કરીને આ બધી ધૂળ ખેંચી લેવાની વચની એટલે ધોરિયાની પાવડી બહુ મસ્ત થઈ જાય. અને અમારે આ તો બહુ થાકી જાય છે ધોરિયો કરવો છે. જો અહીં એટલો કચરો કર્યો છે એ થાકી ગયો હવે કે મારે પોરો ખાવો છે. તો હવે કીધું રહેવા દે, હું કહી નાખું. જે અંદરની પાળી આખી બાકી છે ઠેઠ સુધી, ઓલા સામેથી ઠેઠ ઓલા સામે સુધી બાકી છે. આમાં લગભગ હાન પડી જાય છે. ધોરિયો બોરિયો કરીને હમણાં નહેરમાં નાવાઈ જવાનું છે. અને નહેરનો વિડીયો તમને બતાવીશ કેટલું નહેરમાં પાણી જાય છે, કેટલું ઊંડું છે. કારણ કે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. કારણ કે આ નહેરનો વિડીયો હું હમણાં બતાવીશ. હમણાં નાવા જવાના છે એવી અને બહુ જીગર હાલે તો નાવાનું છે. નકર તો બહુ કાંઈ, કારણ કે નહેર આખી ભરાઈને જાય છે એટલે બહુ આપણી જીગર હાલતી નથી. કારણ કે એમાં નાના નાના છોકરામાં સજદુની હારે હોય એટલે બહુ ઊંડામાં ગયા જેવું નથી. કારણ કે નહેર તો ઊંડી જ છે, મને ખાતરી જ છે.